જય મલિદ્ર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવ વ્લોગ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાગી ગયા છે 9:30 અને 9:30 આપણે વ્લોગ શરૂ કર્યો છે. આપણે વાળ દાઢી આજ કરાવીએ છીએ સવારમાં. એ તો આપણી ભેહું સરે છે બીજે. આજમાં ટાઈટ પડે સવારમાં રાતે, અને સવારમાં આવ્યો ભેહું લઈને. એ વખતમાં હતી કંઈ ભૂકા બોલાવી હતી કે એવી ટાઈટ હતી, અને ભેહું તો આની અંદર રખડે છે. અને હવે કંટાળા બધું થાય બહુ ઝીણા ઝીણા જે કોટા કાઢે છે એ એક ને કાવડા આ બે બહુ કોટા નીકળે છે. એમાં ઝીણા કંટાળા હોય તો બળો મારી નીકળે એમ વેક નહીં, અને કાઢી જ નહીં ઉપાડી જ લઈએ છીએ. મોટા વેક નહીં કે નીકળે નહીં આપણે કીધે લેવા દઈને આની અંદર રખડો ઠીક ઠીક છે. લાઈન રખડે નેરડ અંદર ઓલું નેરાને કાંઠે ઓલું ખડ ઉગે કે નહીં હોય છે કે નહીં ડેમના કાંઠે એ બધી ઝપટ બોલાવે. અને આમાં જેટલી ઊભી છે કે નહીં બધું દોવા દે છે કે નહીં, એને ઘરેથી અત્યારે તગર ખાણ ખાઈને આવ્યું એટલે એને કંઈ જરૂર અત્યારે હોય નહીં. બરાબર બોર પછી હરીખે સરે એવું છે મિત્રો બધું એકચુલીમાં. હવે આપણે થોડા ઘણા નવા શબ્દ એકચુલીને એવા લાવી જોઈ શકો છો ને એવા જૂના થઈ ગયા છે. જાળો ખેડીમાં એમાં જે લીલ જામી ગયેલી હોય કે નહીં તે હું ખાય. અને આમાં તો બધે બહુ આ ભાગની અંદર ઝાડાવણ બહુ થઈ ગયા છે. એટલા બધા નહોતા ને પેલા આ કટકી એવી હતી કે નહીં ભેહું અહીંયા 10.5 આ કટકી અહીંથી એટલી કટકીની અંદર 10.5 કરી નાખી, પણ હવે નથી કરતી. કારણ કે ઓણમાં અહીંયા બકરાને એવા હાલતા કે નહીં એટલે બરાબર નથી આવ્યા તે માલામાં. અહીં તો બધે સરસ. અને આપણે કાંઈ સીતાફળ હતી એની અંદર સીતાફળ હતા હોય તો જોઈએ, કોઈ બકરાવાળા લઈ ન જાય તો લગભગ તો નહીં જ રહેવા દીધું હોય એની ગેરંટી છે જ. તે આપણે અહીંયા તો અહીં પાસે છે ને તો જોઈ લઈએ. કંઈ લાગતું નથી ના નથી જવું તો એ બધી સરવા મળ્યું છે. અહીંયા પાણી હતું એ હવે સુકાઈ ગયું છે. આ ઘૂંટ બોરડીના બોર ખાવાની મજા આવે, પણ હજી બરાબર પાક્યા નથી. એ કાસા છે નગર હાવ કાળા થઈ જાય કે નહીં રાતા જેખા થવા મળે કે નહીં તે ખાવાની મજા આવે. ખટુમરા હોય કંઈ ઘટે નહીં. કાલે મેં એક બટકું ભીરું આખા મોઢા અંદર ખટાશ ચડી જેવા ખાટા છે હજી. અને ધીમે ધીમે પછી બોર આવવા મળશે. લગભગ બોર આવશે ને તો આપણે ભેહું આવવાની બેન થઈ જાય. કંઈક કાનભાઈ આવી જાય ને આપણે પાણીને વાળવાનું છે કે નહીં એટલે ખેતી કામે જવું જોઈએ. કાનભાઈ અહીંયા આવી આવશે ભેહુંમાં. જે અહીંયા એટલી જ દેખાય એટલી અંદર છે. કંઈક વાતાવરણના ભાડાનું કંઈક આવું છે બધું. હાલો મિત્રો આગળ કન્ટેન્ટ રે ફરી પાછા મેં. હાલો મિત્રો 4:17 જેવું થઈ ગયું છે ને આપણે ભેહું ઠેઠા બહુ વહેલા હેરા આપણે કહેવાય. અને પવન કાળા ઝુલમનું છે એટલે હરખો અવાજ નહીં આવતો હોય. આ આવડે આની અંદર બહુ સારા મારું છે જોઈ લે. અહીંથી માકડીઓ કાલ વાળો લોકેશન છે કે રોજડા નીલગાય એટલે આપણે કંઈ દેખાડવું નથી. એ ભેહું આપણે દેખાડી જોઈએ. ધીમે ધીમે બધા હાલ્યા હતા. આપણે થોડોક માથે છે ને ખાલી એમને દેખાડી દઈ. કાલની ઘડી એની પાસે વિડીયો ઉતારવા ઠેઠ નહીં રહી. જોઈ લે આમાં લાટ છે નહીં હરખા ફીલ થતા હોય. ફોન થોડોક નાનો પડે છે કે નહીં એટલે મેગાપિક્સલ જોઈ લે. આજે ફાઇનલ આગળ ભેહુંની ભેગા રોજ સરવાના છે. અહીંથી તો ભેહું આમ જાય છે ને ના છે બધા હલશે નહીં બહુ. આપણે કંઈ ઓલું નહીં કરીએ તો ભલે સરતા ને અહીંયા આપણે ભેહું જાય છે. આવું દ્રશ્ય જૂનો આપણો એક વ્લોગ છે કે નહીં છેલ્લો છે ભેહુંની ભેગા રોજ સરતા. એ આજ ફરી પાછું એવું થાય કે નહીં એવું લાગે છે જોતા જોઈને. એક તો જાય છે બાટી બોલે એટલે બે બસાન કંઈ ઘટે નહીં એવું છે.
તમને જેવા તો ફીલ થતા હશે. હાલો નીકળ્યા બધે. હા જેના ઓલામાં અત્યારે પીડ્યા કે નહીં એનું બધું પૂરું ન રહેવા દે કે કાલ કરતા તો 20-25 પાકા છે. આમ 30-35 હોય તો નાની નાહીથી તો આપણે બ્યાહું જાય છે 17 અને 17-18 30-35 લાગે. 17-18 તો નહીં જ હોય. ભલે જાતા આપણે એનું શું કામ છે. આને આપણે રીખી સારી એટલે રેડી છે. હા હમણાં આમાં હળી જાય ને તો એમાંથી કંઈક સરવા રહેવા નહીં તે બધું ઉપર લે એવું લાગે છે. હાલો મિત્રો, તો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.